અત્યારે આપણે ગોત્રી રોડ પર છીએ। આપ સામે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત વિશાળ ગાર્ડન જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, આજે આપણે વડોદરાના ગોત્રી વિસ્તારથી અનગઢ ગામે આવેલા શ્રી મસાણી મેલડી માતાજીના મંદિરે જઈશું અને અહીંયાથી રસ્તામાં આવતા તમામ મંદિરોના દર્શન કરીશું। અત્યારે આપણે પારેશ્વર સર્કલ આવી ગયા છે। અહીંયાથી આપણે ડાબી બાજુ આગળ જવાનું છે। આપ સામે ગોત્રી તળાવ જોઈ રહ્યા છો। આ તળાવની બાજુમાં જ શ્રી પારેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે। ચાલો આપણે શ્રી પારેશ્વર મહાદેવજીના મંદિરે જઈ દર્શન કરીએ અને આ આપણા સફરનું પહેલું મંદિર છે। રોડ પર જ ડાબી બાજુએ વળતા ગેટ દેખાઈ રહ્યો છે। અંદર એન્ટર થતા પાર્કિંગ પાસે જ એક અન્ય મંદિર આવેલું છે। ચાલો આપણે મંદિરમાં જઈ ભગવાનજીના અને માતાજીના દર્શન કરીએ। મંદિર અંદર એન્ટર થતા આસોપાલવ તેમજ અન્ય વૃક્ષો આપ જોઈ શકો છો અને આ છે શ્રી પારેશ્વર મહાદેવજીનું મંદિર। મંદિરની બાજુમાં જ ગોત્રી તળાવ દેખાઈ રહ્યું છે। અહીંની આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે। ચાલો હવે આપણે મંદિર અંદર જઈ ભગવાનજીના દર્શન કરીએ। મંદિર અંદર પ્રવેશતા જ સૌથી પહેલા માતાજીના દર્શન થાય છે। મંદિરની સામે આજુબાજુ હનુમાન ચાલીસા, શંકર ભગવાન સ્તુતિ તેમજ 12 જ્યોતિર્લિંગના ફોટા આપ જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો। મંદિરની પાછળના ભાગે તળાવ નજરે ચડે છે। અહીંયા શિવજીના 108 નામ લખવામાં આવેલા છે। આ મંદિરમાં ઉપર શેડ લગાવવામાં આવેલો છે અને મંદિરના આગળ પાછળ પણ એવી ઘણી બધી જગ્યા છે જ્યાં હવન, યજ્ઞ, પૂજા પાઠ પણ કરવામાં આવે છે। ચાલો હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈ શ્રી પારેશ્વર મહાદેવ શિવલિંગના દર્શન કરીએ। મંદિરની અંદર એન્ટર થતાં ઉપરની સાઈડ આપ 12 જ્યોતિર્લિંગ જોઈ શકો છો। શ્રી નંદી ભગવાન, શ્રી હનુમાનજી। આ મંદિરનો સમય સવારે 4 થી બપોરના 12 વાગ્યા સુધીનો હોય છે અને સાંજના 4 થી રાતના 8:30 વાગ્યા સુધીનો હોય છે। બપોરે 12 થી 4ના સમયગાળામાં આ મંદિર બંધ રહે છે। તો આપ દર્શનાર્થે આવે તો આ સમયનું ખાસ ધ્યાન રાખી દર્શન કરવા આવજો। આ શિવલિંગ ત્રિકોણાકારનું છે, જેથી કહેવાય છે કે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય બિરાજમાન રહે છે। આ શિવલિંગની વિશેષતા એ છે કે આ શિવલિંગ દર 5 વર્ષે પોતાની દિશા બદલે છે અને ઉત્તર તરફ ખસે છે। ચાલો હવે આપણે આપણી સફરના અન્ય બીજા મંદિર તરફ આગળ વધીએ। અત્યારે આપણે ન્યૂ અલકાપુરી રોડ પર છીએ। અહીંયાથી આપણે સીધા સેવાસી તરફ આગળ જવાનું છે। આ રોડ પર જ જમણી બાજુએ
શ્રી વીર હનુમાનજીનું મંદિર આવેલું છે. ચાલો આપણે શ્રી વીર હનુમાનજીના મંદિરે જઈ દર્શન કરીએ. સામે વીર હનુમાનજીનું મંદિર દેખાઈ રહ્યું છે. મંદિરની આજુબાજુ શ્રી શંકર ભગવાન અને મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે. ચાલો આપણે પહેલા વીર હનુમાનજીના દર્શન કરી. બાપા સીતારામ. મંદિરમાં પ્રવેશતા મંદિરના ઉપરના ભાગે ચારેય બાજુ રામાયણ દર્શાવવામાં આવેલી છે. અને આ છે શ્રી વીર હનુમાનજી. મંદિરનું પ્રાંગણ ખૂબ જ વિશાળ અને સુંદર લાગી રહ્યું છે. મંદિરને આખું કેસરી કલરથી રંગવામાં આવેલું છે. ચાલો હવે આપણે મંદિરની બાજુમાં આવેલા શ્રી શંકર ભગવાનજીના દર્શન કરીએ. આ છે કલ્યાણેશ્વર ધામ મંદિર. કલ્યાણેશ્વર મંદિરની બહાર નીકળતા સામે પીપળાનું વૃક્ષ નજરે ચડે છે. હવે આપણે મંદિરની બીજી બાજુ આવેલા શ્રી મહાકાળી માતાજીના મંદિરે જઈ દર્શન કરીએ. અને આ છે શ્રી મહાકાળી માતાજીનું મંદિર. મંદિરમાં પ્રવેશતા પહેલા ડાબે અને જમણે જોગણી માતાજી અને અંબાજી માતાજીના પ્રતિમા મૂકવામાં આવેલા છે. ચાલો હવે આપણે શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીએ. આ છે શ્રી મહાકાળી માતાજી. મહાકાળી માતાજીની સુંદર પ્રતિમાના આપ અત્યારે દર્શન કરી રહ્યા છો. ચાલો હવે આપણી સફરને આગળ વધારીએ. હવે આપણે અત્યારે આવી ગયા છીએ સેવાસી ગામ. આ સેવાસી ગામમાં એક 500 વર્ષ જૂની પ્રાચીન વાવ આવેલી છે, જેને વિદ્યાધર વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો આપણે વાવમાં જઈ દર્શન. અને આ વાવમાં જ એક માતાજીનું મંદિર પણ આવેલું છે. અહીંયા વાવનો ઇતિહાસ વર્ણવવામાં આવેલો છે. What's left, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on. એમ તો આ વાવ ઘણી લાંબી અને ઊંડી દેખાઈ રહી છે. સામે ઘણા લોકો શૂટિંગ ફોટોગ્રાફી કરી રહ્યા છે. ચાલો હવે આપણે પગથિયાથી અંદર ઉતરી વાવમાં જઈએ અને વાવની અંદર આવેલા માતાજીના તેમજ શ્રી શંકર ભગવાનના દર્શન કરીએ. એક બુક પર અંકિત માહિતી અનુસાર આ વિદ્યાધર વાવનું નિર્માણ ઈસવીસન 1492માં કરવામાં આવ્યું હતું. આ વાવ વડોદરા નજીક આવેલા સેવાસી ગામના આધ્યાત્મિક સંત માટે આરાધના અર્થે બનાવવામાં આવી હતી. 7 માળની ઊંડાઈ ધરાવતી આ વાવ ઈંટ અને પથ્થરના ચણતરથી તૈયાર કરવામાં આવી છે. પૂર્વ પશ્ચિમ મુખપૃષ્ઠ ધરાવતી આ વાવ પુષ્પાવલી તથા પ્રાણીઓના સ્વરૂપથી સુશોભિત છે. અને અત્યારે આપણે આવી ગયા છે માતાજીના મંદિરે. સામે મહાકાળી માતાજી
અને અહીંયા અંબે માતાજી દર્શન થઈ રહ્યા છે. સામે ત્રિશૂળ અને નીચે યજ્ઞકુંડ દેખાઈ રહ્યું છે. આ બાજુ માતાજીના ફોટાઓ હારથી શણગારવામાં આવેલા છે અને દીવા પ્રગટાવેલા છે. અહીંયા તમે શ્રી ખોડિયાર માતાજીની પ્રતિમા જોઈ શકો છો. નાળિયેર તેમજ અખંડ દીવા અહીંયા પ્રગટતા રહે છે. એક ભક્ત માતાજીની આરાધના કરી રહ્યા છે અને અહીંયા જ વચ્ચે શ્રી શંકર ભગવાનની મૂર્તિ મૂકવામાં આવેલી છે. Fueled by them to see the horizon, turn us to thousands, and we'll grow in number. Fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. ચાલો હવે આપણે આપણી સફરના ચોથા મંદિર તરફ આગળ વધીએ, આણંદ બોરસદ તરફ જવાના રસ્તેથી. ડેકેથલોન સ્પોર્ટ્સ મોલ. અહીંયાથી જમણી બાજુ શ્રી આશાપુરી માતાજીનું મંદિર આવેલું છે. ચાલો હવે આપણે માં આશાપુરી માતાજીના દર્શન કરીએ. માં આશાપુરી મંદિરની બાજુમાં જ શ્રી ભોલેનાથનું મંદિર પણ આવેલું છે. ચાલો આપણે શ્રી ભોલેનાથજીના દર્શન કરીએ. હવે આપણે આપણી સફરના છેલ્લા અને અંતિમ મંદિર એવા વડોદરામાં સૌથી પ્રખ્યાત અનગઢ ગામે આવેલા માં મસાણી મેલડી માતાજીના મંદિરે જઈ દર્શન કરીએ. આ મંદિર આપણે ગોત્રી સેવાસી સિંધરોડથી કોટણા મારફતે અનગઢ ગામે જઈ રહ્યા છીએ. જમણી બાજુનો જે એરો બતાવેલો છે આપણે તે તરફ સિંધરોડ ગામ તરફ આગળ જઈશું. હવે આ રસ્તાને ખૂબ જ પહોળો અને મજબૂત બનાવવામાં આવેલો છે. આજુબાજુ વૃક્ષો હોય આ રસ્તા પર તમને સફર માણવાની ખૂબ જ મજા આવશે. અહીંયાથી ડાબી બાજુ સિંધરોડ ચેકડેમ તરફ જઈ શકાય છે. શ્રી મહીસાગર માતા મંદિર.
અત્યારે આપણે સિંધ રોડ પોલીસ ચોકી તરફ આવી ગયા છીએ. અહીંયાથી 4 રસ્તા પડે છે. અહીંયાથી આપણે સીધા જ આગળ જવાનું છે. જમણી બાજુ મહીસાગર બ્રિજ તરફ જઈ શકાય છે, જ્યાંથી ભાદરણ બોરસદ તરફ પણ જઈ શકાય છે. આપણે આ કોટડા તરફ જવાના રસ્તે સીધા આગળ વધવાનું છે. એ પહેલાં આપણે જમણી બાજુ આવેલા મહીસાગર નદીના બ્રિજની મુલાકાત લઈએ, પછી આપણે આગળ વધીએ. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and we'll grow in number. હવે આપણે રિટર્ન સિંધ રોડ પોલીસ ચોકી તરફ આવી ગયા છે. અહીંયા જે કોટડા તરફનો એરો બતાવેલો છે ત્યાં આપણે ડાબી બાજુ આગળ વધીશું. આપણે સેવાસીથી આ રસ્તેથી આવ્યા હતા અને કોટડા ગામ તરફ હવે આ રસ્તેથી આગળ વધવાનું છે. We'll go through the wastelands, through the અનગઢ અહીંયાથી ફક્ત 3 જ કિલોમીટર દૂર આવેલું છે અને આ છે કોટડા ગામ તરફ જવાનો રસ્તો. અહીંયા કોટડા બીચ પણ આવેલું છે, જે આ રસ્તેથી જ જઈ શકાય છે. ફાઇનલી આપણે આપણા સફરના અંતિમ છેલ્લા પડાવ અનગઢ ગામે આવી ગયા છે. આ ગામથી જ થોડે દૂર માં મસાણી મેલડી માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે. અહીંયાથી ગામના ગેટ મારફતે ગામમાં થઈને માં મસાણી મેલડી માતાજીના મંદિર જઈ શકાય છે, પરંતુ ત્યાં જવાનો રસ્તો સાંકડો હોય. હું તમને અન્ય ગેટ મારફતે માં મસાણી મેલડી માતાજીના મંદિર તરફ લઈ જઈશ. અહીંયાથી આપણે ડાબી બાજુ વળવાનું છે. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow. Moving with the motion, following the light that sets me free. આ મંદિર એટલું પ્રખ્યાત છે કે અહીંયા દર રવિવારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા તેમજ પોતાની માનતા બાંધા માનવા માટે પગપાળા પણ ચાલતા આવતા હોય છે. અહીંયા રવિવારના દિવસે એટલી ભીડ જામતી હોય છે કે પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. રવિવારના દિવસે 11 વાગ્યા પછી તો અહીંયા ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, જે આપ જોઈ શકો છો. ચાલો હવે આપણે મેળો નિહાળતા નિહાળતા માં માતાજીના મંદિર તરફ આગળ વધીએ.
બાફેલી મગફળી આવી 30 લેડીઝો 50 થી 500 શેકેલી મગફળી આવી 50 લેડીઝો કાચી મગફળી મંદિર પહોંચતા પહેલા જ માં મહાકાળી માતાજીનું એક નવું મંદિર બાંધવામાં આવેલું છે. ચાલો આપણે પહેલા માં મહાકાળી માતાજીના મંદિરે જઈ દર્શન કરીએ. મંદિર ઉપરથી આ મેળાનો નજારો કંઈક આવો લાગી રહ્યો છે. અહીંયા પાર્કિંગની એમ તો ઘણી સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે, પરંતુ એટલું ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે કે પાર્કિંગની જગ્યા પણ ઓછી પડતી હોય છે. અહીંયા ખાસ કરીને રવિવારના દિવસે ભક્તો વધારે સંખ્યામાં આવતા હોય છે. એમ તો અહીં ઘણો મોટો મેળો ભરાય છે અને આ મેળામાં નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ સુધીના દરેક સામાન રમકડા બધું જ મળતું હોય છે. તેમજ અહીંયા ખાણીપીણી ઠંડા પીણાની પણ દુકાનો આવેલી છે. આપણે નાનકડો ઢાળ ચડી મંદિર ઉપર આવી ગયા છીએ. અહીંયાથી આ માતાજીને ચડાવાતા હાર, પ્રસાદ, ફૂલોની દુકાન દેખાઈ રહી છે. સામે માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે. અને આ છે બામોણી માતાજીનું મંદિર કે જેનો મહિમા દૂર દૂર સુધી ફેલાયેલો છે. આપ જોઈ શકો છો અહીં કેટલી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ચાલો આપણે પણ માં મોહણી માતાજીના દર્શન કરી પાવન થઈએ.
માં મોહણી માતાજીના મંદિરની બાજુમાં જ શ્રી ખોડિયાર માતા, શ્રી ચામુંડા માતા અને શ્રી મહીસાગર માતાજીના દર્શન થઈ રહ્યા છે. અને અહીંયાથી મંદિરની બહાર નીકળવાનો અન્ય માર્ગ છે. અને આપ આ જે સાંકડી જગ્યા જોઈ રહ્યા છો ત્યાંથી દાદર મારફતે નીચે મહીસાગર નદીમાં આવેલા માં મોહણી માતાજીના મંદિરે જઈ શકાય છે. માં મહીસાગર નદીની વચ્ચે માં મોહણી માતાજીનું અન્ય મંદિર આવેલું છે. આપણે આ મંદિર અન્ય રસ્તા મારફતે જઈએ. અહીંયાથી માં મહીસાગર નદીમાં વચ્ચે માં મસોણી માતાજીનું નાનકડું એવું મંદિર નજરે ચડે છે. અહીંયા માં માતાજીનું ફૂલોથી નામ લખવામાં આવતું હોય છે. આપ મારી ચેનલમાં મૂકેલા મોહણી માતાજીના અનગણના વિડીયોમાં જોઈ શકશો. ચાલો હવે આપણે નીચે આવેલા મંદિર તરફ આ રસ્તેથી આગળ વધીએ. આ રસ્તો એમ તો ઘણો ઉબડ ખાબડવાળો તેમજ પડી જવાય તેવો હોવાથી આપ દાદર મારફત જવાનું જ વિચારજો. દાદરવાળા રસ્તા પર ખૂબ જ ભીડ હોય. અમે અત્યારે આ રસ્તેથી જવાનું સાહસ કરી રહ્યા છીએ. આ રસ્તે એમ તો જવાનો ખૂબ જ અલગ એડવેન્ચર તમને લાગશે અને મજા આવશે. આપ નીચે જે રસ્તો જોઈ રહ્યા છો આપણે ત્યાં જવાનું છે.
આપણે માતાજીના મંદિરે આવી ગયા છીએ. ચાલો આપણે પહેલાંમાં મહીસાગર માતાજીના દર્શન કરીએ, પછીમાં મસાણી મેલડી માતાજીના દર્શન કરીએ. અહીંયા મંદિરના નીચેના ભાગે પણ ઘણી બધી દુકાનો આવેલી છે. અહીંયા બોટ મારફતે મહીસાગર નદીના વચ્ચે આવેલા માતાજીના મંદિરે પણ દર્શન અર્થે લઈ જવાય છે. હવે આપણે આ દાદર મારફતે ઉપર ચડી મંદિરની બહાર નીકળીશું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું. વિડીયો ગમે તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો.